98 વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઇલ બેંક સાથે વિલીનીકરણ થતા ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા. આમોદ નગરમાં આવેલી 98 વર્ષ જૂની નાગરિક કોઓપરેટિવ બેંકનું ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક સાથે વિલીનીકરણ કરાતા આજરોજ ભુજ મર્કન્ટાઇલ બેંક દ્વારા આમોદનગર નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોર્ડિંગ ખાતે ગત સાંજે 4 કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ભુજ મર્કન્ટાઇલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેચ્છાઓ આપી હતી. ભુજ મર્કન્ટાઇલ બેંક સાથે વિલીનીકરણ થતા નાગરિક બેંકના ખાતેદારો, વ્યાપારી મિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાસભર સવલતો મળી રહેશે. આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબિયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિનીકરણ ભાળ ભરવામાં આવી છે. આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે. ભુજ મર્કન્ટાઇલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઇલ બેંકમાં વિલીનીકરણ થતા બેંકના ગ્રાહકોને ટેકનોલોજી સભર સુવિધાઓ મળશે. એટીએમ, ડેબિટ કાર્ડ, QR કોડ, સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સએપ બેન્કિંગ, SMS એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે. આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઇલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે. નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે. કોઈ ખોટી અફવામાં આવવું નહીં. આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાવાળું વ્યાજ મળશે. એક વ્યક્તિને 8 કરોડ સુધીની લોન બેંક આપી શકશે. તેમજ બેંકના કામકાજનો સમય સવારે 10 થી સાંજે 5:30 સુધી બેંકમાં કેશની લેવડ દેવડ કરવામાં આવશે. રિપોર્ટર અકબર વેલી. કેતનભાઈ પટેલ, આમોદ નાગરિક બેંકના ચેરમેન. આમોદ નાગરિક બેંકને મર્જ કરવાનું મુખ્ય કારણ આરબીઆઈના ઓવરસ્ટેપિંગને જે ચાર્જીસ ને નવા સોફ્ટવેરના જે ખર્ચાઓ બેંકથી ક્લિયર થાય એવા નહોતા. એના કારણે આપણે ભુજ મર્ચન્ટાઇલ બેંક જોડે આમોદ નાગરિક બેંકને મર્જ કરવામાં આવે છે. કોઈ ગ્રાહકોએ કે કોઈ શેર હોલ્ડરે ખોટી અફવાઓમાં આવવા નહીં. બધાનું હિત જળવાય ને નવી સુવિધાઓ ને નવી જાણકારીઓ તમને મળે, બેંકની સુવિધાનો નવો લાભ લો, એ જ અમારી વિનંતી. કોઈ અફવાને ધ્યાન આપવું નહીં. હું ભીખુભાઈ દરજી, આમોદ નાગરિક બેંકના મેનેજર અને હાલ ભુજ મર્કન્ટાઇલ બેંકમાં પણ મારી ફરજ ચાલુ રહે છે. અને વિલીનીકરણ બાદ હવે એક વસ્તુ ખાસ એવી કહેવાની છે કે આમોદના ખાતેદારોને, ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે. 111 દિવસની ડિપોઝિટમાં 9% જેવું વ્યાજ, ફિક્સ ડિપોઝિટના સૌથી ઊંચા વ્યાજદર મળશે અને બધી તમામ ડિજિટલ બેન્કિંગ સેવાઓ મળશે. અને હવે એક લોનમાં 8 કરોડ સુધીની લોન એક વ્યક્તિને બેંક આપી શકશે અને બેંકના કામકાજનો સમય પણ વધારી દેવામાં આવે છે. હવે 10 વાગ્યાથી સાંજના 5:30 સુધી કેશ લેવડ દેવડની સુવિધા આમોદના ખાતેદારોને મળશે. ભુજ મર્કન્ટાઇલ બેંક એટલે કે બીએમસીબી બેંકના ફાઉન્ડર ચેરમેન તરીકે મને આજે ખૂબ જ હર્ષ છે કે બેંક દ્વારા પ્રગતિની એક ધરણફાળ ભરવામાં આવી છે અને આમોદ નાગરિક બેંકનું મર્જર ને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે. આને કારણે બંને બેંકો માટે વિન-વિન સિચ્યુએશન ઊભી થઈ છે. હવેથી બીએમસીબી બેંકને પણ જે 2 બ્રાન્ચ વધારાની મળશે અને આમોદ નાગરિક બેંકના ખાતેદારોને બીએમસીબી બેંકની બધી જ સપોર્ટ મળશે. તો એ બંને માટે સારી વાત છે અને ભવિષ્યમાં પણ ભુજ મર્કન્ટાઇલ બેંક આ રીતે બ્રાન્ચ નેટવર્ક વધારી અને જે મલ્ટી સ્ટેટ બેંક બની છે અને ઉપરાંતમાં હવે બ્રાન્ચ વધી રહી છે. તો હું બેંકના સમગ્ર પરિવારને આ સિદ્ધિઓ બદલ મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. હિતેશ માણેક, સિનિયર મેનેજર ભુજ મર્કન્ટાઇલ બેંક. આમોદ નાગરિક બેંક 98 વર્ષ જૂની બેંક અને ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના વિલીનીકરણ પ્રસંગે આ બાબતે બંને આમોદ બેંકે જે નિર્ણય કર્યો છે ભુજ મર્કન્ટાઇલ બેંકમાં વિલીન થવાનો, એના હિસાબે ગ્રાહકોને ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની ટેકનોલોજીકલ સુવિધાઓ અમે પૂરી પાડવા માટે કટિબદ્ધ છીએ. ટેકનોલોજીકલ સુવિધાઓમાં એટીએમ, ડેબિટ કાર્ડ, QR કોડ, સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ 24 અવર્સ, વોટ્સએપ બેન્કિંગ, SMS એલર્ટ ફ્રી, બલ્ક આરટીજીએસ, POS પોઈન્ટ ઓફ સેલ, કાર્ડ સ્વાઇપ મશીન અને ઈ-સ્ટેમ્પિંગ જેવી અનેક સુવિધાઓ, ટેકનોલોજીકલ સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ આપવા માટે અને
સગવડતા સાચવવા માટે અમે કટિબદ્ધ છીએ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ આમોદ બેંક ચાલુ કરીને.